રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગી ગયા છે અને અમે રાતે પાણી ભરવા ગયા હતા. અમારે 2 મોટરું આંકવાની હતી અને પી જવાનું હતું 12-1 વાગે. એને બદલે હજી મોટર ચાલુ મૂકીને આવ્યો હું. પી નથી 7 વાગ્યા છે. એમાંથી એવું કે એક મોટર ફોલ્ડમાં થઈ ગઈ અને લાઇટ હરખી છે ને 3 વાગ્યાથી રહી, 3-3:30થી ત્યાં સુધી ચાલુ જ રહી. આવ જાવ એટલે પાવાનું જે હતું ને એ રહી ગયું છે. આગળ જો ઘેર આવ્યા, મેં ચા પાણી પી લીધા અને ચા કરવી લીધી છે. મારે હવે પાછું જવું છે વાડીએ. ચાલો મૂકી આવ્યો હો. હવે 2-3 કટકા વાર છે. જો લાઇટ રહે ને તો 2 કલાકમાં હવે પી ગયા છે. એ પછી લાઇટ ઉપર આધાર છે. મારે જવું છે પાછું વાડીએ. અને અમારે હમણાં મારા માં કેદીના વ્લોગમાં નહોતા આવતા, 12 ગામ હતા. કાલ આવ્યા જો એ હમણાં પિયરમાં 3-4 દી આટો દઈ આવ્યા અને હરાજ ખાઈ આવ્યા. પાણી આવે છે ઓલું આપણે નર્મદાનું આવે ને ડાયરેક્ટ ટાંકા વયું જાય. માય હે ને કાલ આવ્યા. કાલ બાપુ ગયા હતા. કાલે હરાજ હતો. પછી બાપુ ગયા ને રેડતા આવ્યા. માં 3-4 દી મોર ગયા હતા, રોકાઈ ગયા હતા. એ કાલ આવ્યા. આજે અહીંયા ધારીએ પાવા આવ્યા હતા. નવાપડામાં એક જ નાકું હતું, એ તો પાઈ લીધું હતું. લાઇટ ગઈ ની મોર એક નાકું હતું, ત્યાં તો જાજી વાર નથી લાગી. અહીંયા છે ને આ થાંભલો રહ્યો ને ત્યાંથી પાવાનું બાકી હતો. આમને છેટ વાહોથી એમાં ઓલી મોટરમાંથી આમ હાંકવાની હતી અને એક મોટરમાંથી આમ. એમાં 2 આવીને તો આ બધી હાલતી થઈ ગઈ હતી 3. પછી એકવાર લાઇટ ગઈ, વચમાં આવી પાછી ચબકો. એમાં ઓલી આવે કંઈક ભડાકો થઈ ગયો. એમાં પછી 2 કલાક ઊંચે મળ્યો. બધું દોયડું ચેક કર્યું ને મોટરને ચેક કર્યું ને એ ચાલુ ન થાય. પછી આ એક જ આંકવાની રહી, એને કરી દીધી બંધ. પછી આ એકમાં એ લાઇટ આવ જાવ એમાં 1 વાગે વહી ગઈ હતી લાઇટથી. છેટ 3 વાગે આવી. 3 વાગ્યાની પાછી છે એ ત્યાંની એક મોટર હાલતી હતી. 2 મોટરો હાલતી હોત તો ટૂંકમાં 3-4 કલાકનું જ હતું. એક મોટરે વાથી છે ને ઓલ થાંભલા આગળ લીધું. અહીંયા પૂગ્યું. આ ઝાડવું રહ્યું ને ત્યાં. હવે તો જો કે ઝાઝું હે નહીં, પણ એ કંઈ નક્કી ના કહેવાય. આટલું છે ને એ લાઇટ લોહી તો 2 દીએ થાય અને કલાકમાં પી જાય. એટલે અહીંથી આટલું રહ્યું છે અને એ આમ જવા દેવાનું અડધ પલા સુધી છે, અડધથી ઓરું. ત્યાં એથી પરુંવરી હેઠું પાયેલ છે. એટલે જોઈએ હવે કેટલી વારમાં પી જાય ને. હાલો 9:30 વાગ્યા છે અને લાઇટ આગળ છે ને નામી આવી છે. અને ઓલી મોટરે અમે કરી લીધી કમ્પ્લેટ. જો હવે છે ને 2 નાકે પાણી જાય. 2 મોટર ભેર્યું હાલે છે. પાણી એ હેલું થઈ જાય. ઓલા કારા કટકા વાળી છે એ વાંચી આવે. આપણે બંધ હતી ને આ તો ઓલી પીવીસી છે એ અહીંથી લાઈન ડાબલ છે. 2 ભેરા પાણી મૂકતા જાય ત્યાં થઈ જાય એટલું છે. અને હવે છે ને બાપુ અહીંયા છે એ પાણી વારીએ. અમારે જવું છે ખંભાળીએ, થોડુંક દવાખાનાનું કામ છે, દવા લેવા જાવી છે. અને દાઢમાં છે ને કોચર છે, એની દવા લેવા જાવી છે. અને કંઈ ચાંદી બાંદી ભરવાનું કહે તો એ ભરી દેવી. કોચર છે એની દાઢમાં. તો એમ વળી પાછું આજે ખંભાળીએ જવું છે. જરાક મોડું તો થઈ ગયું છે, જવું છે ખંભાળીએ. મેં કહ્યું એ પ્રમાણે આજનો બ્લોગ નવો છે, કાલનો નવો છે. જય શ્રી કૃષ્ણ. જરા છે ને દવાખાને જવું છે. જીભ વધી ગઈ ને કપવા જાય નહીં. તમને કહ્યું કે દાંતમાં એને છે ને કોચર છે. એને જાય પછી ખબર પડે. વિડિયો જોતા હોય ને તો ખબર જ હશે દાંતની પ્રોબ્લેમ છે. હા, લઈને દવા લેવા જાવી છે. હાલો ખંભારી આવી ગયા. જવાનું છે આપણે નકુમ સાહેબના દવાખાને દાંતના. હવે ગળદી ગઈ. હા, 32 અહીંયા નીકળી હતી. હવે કઈ ગળદી હોય ને કંઈક વારો આવે એ જોવાનું રહ્યું. હાલો વારો આવી ગયો છે અને ફળો થઈ ગયો છે. પાડવા જો છે અત્યારે નહીં પડતી, સારવાર કરી દે. 2-3 ધક્કા થાય. આજે ને ખાલી ચોખ્ખા કરી દે છે, પછી 2-3 ધક્કા થાય છે, પાડી દે છે, કવર ચડાવવાનું છે. એટલે ટ્રીટમેન્ટ આજથી ચાલુ થઈ ગયા છે. દવા લઈ લીધી છે અને 2-3 ધક્કા થાય. આજે આવ્યા ને હજી 2 થી 3 થાય. જ્યાં ઉપર એક હતો ને ડાક્ટર, એમાં ચાંદી ભરી દીધી અને નીચે એક અડધો અહીંયા જ પડાવી ગયા હતા. અડધો રહી ગયો, ફાટી ગયો વચ્ચે.
એ હવે પાડવાનું થાય પાડીએ તો ત્યાં બીજો નાખીએ. અહીંયા બીજું કવર ચડાવી દે ચાંદી પર એટલે હે ને ટૂંકમાં પાછો પડો ના નીકળે નહીં ચાંદી એટલે વળી 8 દી પાછો વળી તમે ખાવ 8 દી નહીં પણ સોમવાર. આવતા સોમવારે જ આવવાનું છે. હાલો એ હવે અમારે 2-3 ધક્કાતા થાય દવા લઈ લીધી પાછળ બોલા હે નહીં પણ કંટાળ થતા થશે. અહીંયા હે ને માને બાંધણી છે આપણે જામનગરથી લીધી હતી ને રોલ પાલિશ કરવા દેવાની. રોલ પાલિશ તો કરવા છે ટૂંકમાં ધોવા દેવાની ધોવા. અંબારીએથી આવતા રહ્યા કેટલા ખબર 1:30 વાગ્યો હે અને અમારે ઘેર મહેમાન આવ્યા જારી ફોન આવી ગયો થઈ ગયો વહેલા આવજો પછી ખંભાળિયામાં ક્યાંય ખોટી નથી ક્યાં લેતા ઉજાગરો હે અને પછી ખંભાળિયાનો થા ડબલથી ભેરું એ જોયા ના રાખી ચલો ભરી દીધો ને આમ હળો હોય હાલો અમારે મહેમાન હતા મહેમાન આગળ વયા ગયા અને આપણે જાજુ શૂટિંગ અમે ના લઈએ તમે એમ કહ્યું તમને એમ થતું મહેમાનનું કંઈ ઇન્ટ્રોડક્શન ન કરે પણ મહેમાનને તમે ઓળખો હો અમે ગયા ઉનાળામાં ગયા હતા એના આપણે ભાઈ ભેગો જ હતો રોનકભાઈ હતો ને એના લગ્નનું રિસેપ્શન હતું તે દી અમે ગયા હતા સહપરિવાર 2 બહેનો હતી અમે 2 હતા આ વિડિયો કાયમ જોતા હોય ને તો ખબર જ હતી ટીમડી ગયા હતા રામભાઈ ને એટલે એ મહેમાન હતા અને પાછા અમે જો મોડા આવ્યા હતા તો એની ખાઈ લીધું અમે આવીને ખાધું પછી એને હજી લીલુબેન ને અહીંયા ચા પીવા જાઓ પમીબેન ને અહીંયા ચા પીવા જાઓ એટલે જાજી વાર ખોટી નથી હા માન બાપુ ગયા ભેગા દાત્રાણે અમે થોડોક ખાઈને બેહીને થોડો ચા કર્યો ને ત્યાં થોડોક શૂટિંગ લીધું એ ટ્રાયપોડ માં રાખ્યું ને પલક અમારે કેમેરામેન પલક હોય ને તો એ બધી શૂટિંગ લઈ લઈએ આપણા એવી રીતના આપણા આદર ભાવથી આવ્યા હોય અમને હે ને પાછો ટાઈમ જ ટૂંકો હતો અમે મોડા કોઈ ગયા અને એને ઉતાવળ હતી એટલે પછી જાજી વાર ખોટી નતો રોકાવાની બહુ તાણ કરી પણ અમારે આખો સહપરિવાર હતો ને ખેડૂત ભેહું દોવાનું તો હોય એટલે ભેહું તેમાં કે પૂગવું જો એટલે એ મોતામર કરી ગયા અને એમ અમે થોડુંક શૂટિંગ વધારે ના લઈ શકે એ થયું અને હાલ હવે કોઈ લાઇટ બેટ તો છે નહીં લાઇટ સવારના 9:30 વાગે ગઈ હતી આવી નથી પાછી હજી એટલે વળી આજે નાઇટ ડ્યુટી આવવાની પણ આજ નાઇટ ડ્યુટી બદલી જાય
ધારી નહીં આવે છે ને ભાદરે ધારી હવે જાજુ હે નહીં થોડુંક જ છે આવે તો ભાદરે ઘડીક હજી વાર કાકાને પૂરું નહીં થયું હોય. પૂરું નહીં થયું એને થોડુંક હે લાઈટનું થોડુંક વાર આવી પી જાય એટલે એ કદાચ દિયાતમાં મોર પી જાય હા વ્યારા મોર એટલે અમારે પછી વ્યારા કરીને ત્યાંનું હા લાડ જવાનું બધો કરવાનો બાકી છે કટકા બધા અહીંયા બધા યા તો 6 હાથ કટકા જોઈ ખાલી 6 હાથ કટકા પર ફુગાડવા ઈ તો પરબાર નહીં પરબાર આ નહીં ને ના કોઈ ખોલે પછી નિરાત ઓલા પરબારી વાદળી કરી પડે ઓલી કટકી ને ચાલુ કરવી હતી એ અહીંયા જાય પછી અમારે લગભગ 2 તો આખવાની હોય એ પછી અહીંયા જાય ને ચાલે હોય તો નકર 1 2 આખવી હોય તો 2 કંઈક તને હાલે ધારીએ તો 3 જ હાલતી હોય પછી જેવો હોય તો હોય એ પ્રમાણે હાંકતા હોય ને અમારે હમણાં છે ને 2-4 દી વળી ખંભારીયાના ધક્કા ચાલુ રહે કાલ ગયો તો આજ પાછો હું ગયો કાલ તારીખ મારા કામથી જીરું વેચવાની ગયો તો આજ આને દાંતનું બતાવ્યું અમને એમ હતું કે એક ધક્કામાં પતી જાય પણ આ તો એ કે હરખી જો પછી એવું બધું હોય ને એ બધું અમે શૂટિંગ થોડુંક ઓછું હોય દવાખાનાનું ને હોય ને ક્યાંય ટૂંકમાં અમારે આમ એવું ન રહે કે વિડીયો બનાવી જ લેવો એવું નહીં જે હાલતું હોય ને પ્રોપર જે હાલતું હોય ને એનો વિડીયો લઈ લે એમ અને મહેમાન આવ્યા હોય તો બરાબર વિડીયો શૂટિંગ એ ના લે નિરાતે આપણો આદર ભાવ હોય એ બધું નિરાતે શાંતિ થઈ જાય ને પછી નિરાતે પરબારમાં આપણે વિડીયો લઈને પરબાર કોઈ દી ના જાય આ વિડીયો તમે જોતા હો ને તો અમારે ઇવેન્ટમાં જવાનું હતું પણ એ પૂગની થાય તમે દેખો છો કે કેવું કામ હે ઇવેન્ટમાં જવાનું હતું તો જોતા હો ને તો એમાં ન્યા જવાનું હતું હા કાલ આવી ગયા વિડીયો કાલ જવાનું હતું અટાણે જો કાલ અટાણે જવાનું છે બહુ આદર હતો એ પેલું મીટઅપ હતું ને ત્યાં છે યુનિક રિસોર્ટમાં પણ અમે નહીં ભૂગાય અમારે નહીં ભૂગાય આજ ફેરી તક ખબર જ હતી કે વરસાદ નથી થયો ને જે દિન વરસાદનું આદર બધું ગયું તો એની ખબર જ હતી પાણીમાં જ રહેવાનું હોય અમારે નવીન કામ કઈ નહીં કરી શકી ટૂંકમાં ભાઈને મળવા જવાનું એ ત્યાં આગળ પાછળ કરી શકી એ હમણાં તારીખ આવી ભાઈને મળવા જવું જોઈએ અને વળી એક દી પાછું બતાવવા જવું જોઈએ 2-3 ધકાઈને થા તીકેણે ટૂંકમાં ઓલો કાઢે દે હે અડધી દાઢ હે અડધી તો એની મોર કઢાઈ ટૂંકમાં એની દાઢ હે ને ઊભી દાઢ હોય એમાં બે ભાગ થઈ ગયા ફાટી ગયો તો દાંત અડધો ખેંચી લીધો તો હલતો તો નહીં એ અડધો જ હતો એમાં વળી હળો થઈ ગયો એટલે એ આખો કાઢ લે પછી બીજી ઉપરમાં એકમાં ઓલે ભૈરી એમાં પાછું કવર ચડાવે એટલે કે પાછો હળો ના બે વધારે એટલે 2-3 ધક્કા એ થાય અને બાકી પાણીનું કામ તો કન્ટિન્યુ ચાલુ જ રહે 24 કલાક પાણી જાય રહે લાઈટ ગઈ રહે ને તો બે દિન વચમાં પોરો જોડે હરખી તો જોડે હરખી રહેવાની છે નહીં કેમ કે બધે જગ્યાએ પાણી ચાલુ થાય આવા તડકા મૂકે જો હા ગરમી થાય એટલે પાણીનું કામ ચાલુ રહે હાલો આ બધો તાહીરો જોઈને તમને ખબર પડી ગઈ કે કેવું જવું વાડીએ હું બાપુ બે પાણી વાળવા જાય બેન આવે અટાણે ને હજી ટૂંકમાં જવું છે વ્યારા કરીને મોરથી છે ને મોટર ચાલુ કરી આવે છે લાઇટ પીએ ને તો કંઈક કલાક હેલું થઈ ગયું લા ટેસ્ટ ખોવાઈ જાય એટલે બેન આવે મારા ભેગી ખાતી ખાવાનું બંધ કર હા ઓલા બેન લઈ લેતા હા લેતા જાય એ હકેલવા જો હવે હાલો બાપુ ભાદરે પૂગી હે ભાદરમાં આવી ગયા હે એમાં બધું મોટર બધું ચાલુ કર્યું બાપુ જવા ના ઘવારવા ગયા એટલે આમ શું કરવા ગયા મને નથી ખબર કંઈ જોવા ગયા લગભગ હાલો હવે હે ને વાતા બધો હરાળ કરી લીધા બાપુ આમ કરી લે પછી જાય આપણે મને જો કે હજી પણ આમાં કંઈ ખબર નથી વડી થાય તો ખબર પડી હું જો કે અહીંયા હાલ તો મને નથી ખબર ભાઈ હે ને ત્યાં હોસ્ટેલમાં હે ને તો એને બધી ખબર છે અહીંયા વેકેશન કરવા કે આવે ને બધું પૂછાય રાખતો હોય ભાઈ એને બધું ખબર હોય મને એટલે કંઈ હું પૂછું કે નહીં હાલો મોટરું બે ચાલુ કરી દીધી હે એક કટકીને ચાલુ કરી દીધી ઓલી વાવની ને આ નદીવાળી વાવની અટાણ નદીઓ ઊભા હે નદીવાળી વાવની ભાદરમાં હા એ કદાચ 2 કલાક સુધી ના આવે ને તો પાણી ક્યાંય હેઠા બારું નીકળે નહીં જો કે ભાદરમાંથી તો નીકળે જ નહીં કદાચ 4-5 કલાક જવા દીધું હોય તો આ હેઠેથી મૂક્યું હોય છે લાંબે વહી જાય લાઈટ ડીમ છે અટાણે હવે ફૂલનો વારો કંઈ હોય એમ કંઈ નક્કી ના હોય ફૂલના વારાનો હે બેન કીધી બાપુ અહીંયા બીક ના લાગે રામ ના થાય
થાકી ગયા હાથી હાલી એકલા હાલી બીજી- હા કેટલું અહીંથી ભાદરમાં ગયા ભાદરથી વળી વા ઓલી વાવે ગયા, ઓલી વાવે પાછા વળી વાવે. પાછા વાગ્યા વળી અહીંયા હાલો આવ્યા હવે થાકી એને જાય વ્યારા કરી અને આવી હાલ બેન હાલ. ધીરે 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 જો ઓલું પગથિયું નહીં, નદી જરાક ધીરી પડી ગઈ છે કારણ કે અત્યારે મોટરું ચાલુ થયું ને આમ એ ઘણી જાય છે પણ જરાક ધીરી પડી ગઈ અટાણે વિડીયો ખબર નહીં પડે એમાં હોય હરપ હો જળ હરપ હા માછલી હોય માછલા તો હોય પણ હરપ એ હોય બસ બાપુ ઓલ હેડમાં હાલતા ને તે કાંટો લાગે જીવડા બહુ અટાણે હા આમ બત્તી ક્યાંય ચાલુ નથી કરવા દેતા